આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય 17મા ફાર્માટેક અને લેબટેક એક્સપો 2024નો શુભારંભ કરાવ્યો। બંને મહાનુભાવોએ એક્સપોનો શુભારંભ કરીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી। 10 ઓગસ્ટ 2024 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોની 17મી આવૃત્તિનું થીમ નવીનતા, ટેકનોલોજી અને નોલેજ શેરિંગને સમર્પિત છે। આ એક્સપોમાં 400થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો, મશીનરી રજૂ કરશે। એક્સપોની અંદાજે 20,000થી વધુ ફાર્મા ક્ષેત્રના સાહસિકો વિદ્યાર્થીઓ મુલાકાત લેશે। ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે, કાઠું પણ કાઢી રહ્યું છે। એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય, સંકલ્પના હોય, તમામ લોકો આ ફાર્મો અને લેબટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી, એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી, એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે। પરંતુ આવતા સમયની અંદર પણ MRI, CT સ્કેન, એક્સરે મશીન્સ જે હેવી સારવાર માટે ખૂબ જરૂરી એવા મોટા મશીનો પણ ગુજરાતની અંદર વધુમાં વધુ મેન્યુફેક્ચરિંગ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે। ત્યારે આવા ઉદ્યોગકારો માટે અને જેના મનની અંદર મોટી હેવી મશીન્સ બનાવવાની કલ્પના હોય તો એના માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ અને સાથે જમીન એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવી અને એ બાબતમાં સરકાર આગળ વધી રહી છે।